અમદાવાદના જશોદાનગરથી સીટીએમ તરફ જતા બીઆરટીએસ કોરિડોરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે। પ્રતિબંધિત હોવા છતાં ટ્રેકમાં ઘૂસેલા એક મોપેડ ચાલકને પાછળથી આવતી બીઆરટીએસ બસે જોરદાર ટક્કર મારી હતી। ટક્કર વાગતાની સાથે જ યુવક તેના વાહન સાથે અંદાજે 50 થી 60 ફૂટ સુધી રોડ પર ઢસડાયો હતો અને તેનું મોત નીપજ્યું હતું। ટક્કર એટલી ભયાનક હતી કે જેને કારણે મોપેડનું આગળનું ટાયર પણ ફંગોળાઈને નીકળી ગયું હતું। આ અકસ્માતમાં મોપેડ ચાલક યુવકે હેલ્મેટ પહેર્યું ન હોવાથી તેના માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી। ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને જોઈ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે હવે સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરાયો હતો।